તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરી મહત્વના સમાચાર પર। ધોલેરા ભાવનગર હાઈવે પર બે પદયાત્રીનો અકસ્માત થયો છે। એક પદયાત્રીનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય એકને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। તો ઈજાગ્રસ્ત પદયાત્રીને સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાના સમાચાર છે। અજાણ્યા વાહન ચાલકે પદયાત્રીને ટક્કર મારતા આ સમગ્ર ઘટના બની હતી, જેમાં એક પદયાત્રીનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું, જ્યારે કે બીજા પદયાત્રીને સારવાર અર્થે ખસેડાયો છે। હેબતપુર ગામ પાસે આ બનાવ બન્યો હતો। ધોલેરા ભાવનગર હાઈવે પર બે પદયાત્રીઓનો અકસ્માત થયો હતો। અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એકનું ઘટના સ્થળે મૃત્યુ થયું, જ્યારે કે બીજા પદયાત્રીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કાળુભાઈ, શું છે વધુ વિગતો? જી કૃષ્ણ, જણાવી દઉં તો ધોલેરા ભાવનગર હાઈવે પર વહેલી સવારમાં એક અકસ્માતનો બનાવ બન્યો હતો। તેમાંથી પદયાત્રી બે જઈ રહ્યા હતા ભાવનગર તરફ, ત્યારે ઇકો કાર ચાલકે તેમને ટક્કર મારી હતી, જેમાં એક પદયાત્રીનું ઘટના સ્થળે મોત હતું, જ્યારે અન્ય એક પદયાત્રીને ગંભીર ઇજાઓ થતા 108ની મારફતે ભાવનગર હોસ્પિટલ ખસેડાયા હતા। આ બનાવને લઈ ધોલેરા પોલીસે તપાસ હાથ ધરી છે। તેમાં તપાસમાં એક ઇકો કાર ચાલકે પદયાત્રીઓને ટક્કર મારી હોવાનું બહાર આવ્યું છે અને ઇકો કાર ચાલકને છે ઝડપી પાડ્યો છે। ત્યારે આ પદયાત્રીઓ સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે। જી કૃષ્ણ। જી, આભાર માહિતી આપવા માટે।